નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું ધોરણ 1માં અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને આજે આપણે કરીશું લીથામાં પેજ નંબર 26. કયું પેજ આપણે કરીશું? તો કે પેજ નંબર 26. હવે જે 26 નંબરના પેજ ઉપર આજે આપણે શીખીશું કે જે સ્મોલ લેટર્સમાં આપણે અગાઉ આઈ અને જે સુધીના આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થની સાથે કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આજે આપણે કરીશું સ્મોલ કે. બીજી ABCDનો કે કઈ રીતના લખાશે તો એ તમને બધાને ખબર છે કે છે એ આપણે લખીએ છીએ એ મુજબ જ લખવાનું છે, પણ ફેર કેટલો છે તો કે કેપિટલ લેટર્સની અંદર આપણે કે છે એ આ જે ઊભી લીટી કરીએ છીએ અને પછી વચ્ચે જે આ રીતના આપણે બનાવીએ છીએ એ અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. મતલબ પહેલી ABCDનો કે લખવા માટે આપણે જે ઊભી લીટી હોય એક્ઝેક્ટ ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, પરંતુ સ્મોલ લેટર્સની અંદર બીજી ABCDની અંદર કે છે એ આપણે સ્મોલ કે કઈ રીતના લખીએ છીએ તો કે ઊભી લીટી કરી અને વચ્ચેથી આપણે આ જે બંને લીટી છે એ કરવાની હોય છે, જેથી કરીને આપણે આમને શું કહીશું તો કે સ્મોલ કે. હવે કે ફોર કી આપણને કયો સ્પેલિંગ આપેલો છે તો કે ફોર કીનો સ્પેલિંગ છે KEY. કી એટલે અહીંયા ચાવી. શેનું ચિત્ર આપેલું છે તો કે ચાવીનું ચિત્ર આપેલું છે. જે આપણે ગુજરાતીમાં ચાવી બોલીએ છીએ એમને ઇંગ્લિશમાં કહેવાય કી. શું કહેવાય? કી. તો અહીંયા જે ચિત્ર ડોટ્સ કરીને કીનું જે ચિત્ર આપેલ છે એ બધાએ ઘૂંટી લેવાનું છે, બહાર ના નીકળે એ મુજબ. એ ઘૂંટાઈ જાય ત્યાર પછી અહીંયા બાજુમાં ડોટ્સ કરીને કે આપેલો છે, ટપકા કરી અને કે આપેલો છે, એ પણ તમારે ઘૂંટી લેવાનું છે. અને આપણે કયો સ્પેલિંગ આજે શીખવાનો છે નવો તો કે કી. કે ફોર કીનો સ્પેલિંગ છે KEY. કી એટલે ચાવી. હવે આપણે કેપિટલ લેટર્સમાં આપણે કે ફોર કાઇટ, KITE કાઇટ એટલે પતંગનો સ્પેલિંગ શીખ્યા હતા, અને સ્મોલ લેટર્સમાં આપણે કે ફોર કીનો સ્પેલિંગ શીખીશું તો KEY. કી એટલે ચાવી. ચલો હવે આપણે નીચે જોઈએ તો કે જે પહેલી લાઈન છે એ તમને બધાને ખબર છે કે કઈ રીતના આપણે આપેલી હોય છે તો કે આ રીતના પહેલો જે હોય છે એ આપણે કે છે એ લખીને બતાવેલું છે કે કઈ રીતના આપણે કે છે એ લખવાનો છે. તો આપણે જોઈએ તો કે જે 3 લાઈન છે એમાં પહેલી અને બીજી બે લાઈનમાં ઊભી લીટી કરવાની છે અને જે વચ્ચે આપણે બે ત્રાસી લીટી કરવાની છે એ વચ્ચેની એક જ લાઈનમાં મિડલ લાઈનમાં કરવાનું છે. ઉપરની લીટીમાં કે નીચેની લીટીમાં નહીં, પણ વચ્ચેની એક જ લાઈનમાં. અને જે ઊભી લીટી છે એ આપણે પહેલી અને બીજી લાઈનમાં કરવાની છે. તો ચલો બાકીના જે ડોટ્સ કરીને કે આપેલા છે એ પણ આપણે બોલતા જાશું અને ઘૂંટતા જાશું. તો કે ફોર કી શેનો સ્પેલિંગ છે કે ફોર કીનો સ્પેલિંગ KEY. કી એટલે ચાવી. KEY કી એટલે ચાવી. KEY કી એટલે ચાવી. કે ફોર કીનો સ્પેલિંગ KEY. કી એટલે ચાવી. કે ફોર KEY કી એટલે ચાવી. કે ફોર KEY કી એટલે ચાવી. કે ફોર કીનો સ્પેલિંગ KEY. કી એટલે ચાવી. આ રીતના પેલી જે લાઈન છે ડોટ્સ કરીને આપેલી એ ઘૂંટાઈ જાય ત્યાર પછી બધાએ વ્યવસ્થિત સ્કેલ વડે લાઈન કરી અને સરસ સારા અક્ષરે પહેલી અને બીજી લાઈનમાં કે છે એ લખવાનો છે, છેલ્લી લાઈન છોડી દેવાની છે. તો બધા આ રીતના બોલતા જશે અને લખતા જશે કે ફોર કી KEY
કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી એમનો સ્પેલિંગ કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. તો પહેલી લાઈન લખાઈ જાય ત્યાર પછી બીજી લાઈન, તો એમાં પણ એ રીતના બોલતું જવાનું છે અને લખતું જવાનું છે કે ફોર કી એમનો સ્પેલિંગ છે કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. હવે બીજી લાઈન છે એ લખાઈ જાય ત્યાર પછી ત્રીજી લાઈનમાં બોલતું જવાનું અને લખતું જવાનું છે કે ફોર કી એમનો સ્પેલિંગ છે કે ઈ વાય કી એટલે ચાવી. 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 કે ફોર કી. કીનો સ્પેલિંગ કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. ચલો હવે છેલ્લી લાઈન કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી એમનો સ્પેલિંગ છે કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ફોર કી. કીનો સ્પેલિંગ કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. કે ઈ વાય કી એટલે ચાવી. તો આ રીતના બધાએ કે છે એ જ્યારે તમે લખો ત્યારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, જેથી કરીને સ્પેલિંગ છે એ એકદમ સરસ બધાને પાકો થઈ જશે. ચલો હવે આપણે કે પછી આવશે સ્મોલ એલ. શું આવશે તો કે એલ. હવે બીજી એબીસીડીનો એલ છે એ કઈ રીતના લખવાનો છે તો એ તો એકદમ સહેલો છે, ખાલી આપણે એક ઊભી લીટી જ કરવાની છે. એલમાં એક ઊભી લીટી જ કરવાની છે. તો અહીંયા આપણને એલ ફોર લોટસ. કયો સ્પેલિંગ આપેલો છે? એલ ફોર લોટસનો. અને કેપિટલ લેટર્સમાં આપણને એલ ફોર લાયન. કયો સ્પેલિંગ આપેલો હતો? એલ ફોર લાયન. LION લાયન એટલે સીનો સ્પેલિંગ હતો. અને અહીંયા એલ ફોર લોટસ. LOTUS લોટસ એટલે કમળ. શું થાય લોટસ એટલે કમળ. તો અહીંયા સરસ મજાનું એક કમળનું ફૂલ એનું આપણને ડોટ્સ કરીને ચિત્ર આપેલ છે. તો બધાએ બહાર ના નીકળે એ રીતના સરસ ઘૂંટી લેવાનું છે. અને બાજુમાં એલ જે ડોટ્સ કરીને આપેલો છે ટપકા કરીને એ પણ બધાએ ઘૂંટી લેવાનું છે. અને એ થઈ જાય ત્યાર પછી નીચે આપણને પહેલી લાઈન છે એ ડોટ્સ કરીને આપેલી છે તો એ પણ બધાએ ઘૂંટવાની છે. અને ઘૂંટતી વખતે ખાસ આપણે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છે એ બોલતું જવાનું છે. હવે એલ છે એ કઈ રીતના લખાશે તો જુઓ, પહેલી અને બીજી
પહેલી અને બીજી બે લાઇનમાં ઊભી લીટી કરવાની છે. સમજાઈ ગયું બધાને? એલ કઈ રીતના લખવાનો છે? તો પહેલી અને બીજી લાઇનમાં છેલ્લી લાઇન છે એ છોડી દેવાની છે. હવે L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. 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 L ફોર લોટસ, એમનો સ્પેલિંગ છે LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. તો પહેલી લાઈન ડોટ્સવાળી બધાએ વ્યવસ્થિત બહાર ના નીકળે એ મુજબ ગોટી લેવાની છે. અને એ લાઈન થઈ જાય ત્યાર પછી બાકીની જે 4 લાઈન છે એ તમારે જાતે એલ લખવાના છે. તો એ પણ લખતી વખતે ખાસ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બધાએ બોલવાનું છે કે L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, એમનો સ્પેલિંગ છે LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. તો આ રીતના પહેલી લાઈન લખાઈ જાય ત્યાર પછી એમની નીચેની લાઈનમાં પણ L ફોર લોટસ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. LOTUS, લોટસ એટલે કમળ. 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 L ફોર લોટસ, એમનો સ્પેલિંગ છે LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. તો આ રીતના બીજી લાઈન પૂરી થઈ જાય ત્યાર પછી ત્રીજી લાઈન, એમાં પણ બધાએ પહેલી અને બીજી લાઈનમાં ઊભી લીટી કરી અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે સાથે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે કે L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, એમનો સ્પેલિંગ છે LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. હવે ત્યાર પછી છેલ્લી લાઈન છે એમાં પણ લખતું જવાનું છે, બોલતું જવાનું છે કે L ફોર લોટસ, એમનો સ્પેલિંગ LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. L ફોર લોટસ, એમનો સ્પેલિંગ LOTUS, લોટસ એટલે કમળ.
તો આ રીતના બધાએ જે આપણું પેજ નંબર 26 છે એમની ઉપર જે સ્મોલ કે અને સ્મોલ એલ જે લખવાના છે એ બધા વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેશે. અને વાત કરીએ હોમવર્કની, તો હોમવર્કની અંદર આજે જે આપણે 2 સ્પેલિંગ કરેલા છે એ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એક સ્પેલિંગ 10 વાર. કેટલી વાર? 10 વાર. કીનો સ્પેલિંગ છે KEY, કી એટલે ચાવી. આ રીતના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ KEY, કી એટલે ચાવી. પછી એ 10 વખત લખાઈ જાય ત્યાર પછી લોટસનો સ્પેલિંગ LOTUS, લોટસ એટલે કમળ. LOTUS, લોટસ એટલે કમળ. એ 10 વાર લખવાનું છે. તો આ રીતના તમારે કી અને લોટસનો સ્પેલિંગ છે એ 10 વાર લખવાનું છે અને સ્પેલિંગ પાકો કરવાનો છે. હજુ આપણી પાસે ટાઈમ છે તો આપણે જે સ્મોલ લેટર્સમાં આપણે A to L સુધીના જે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કરેલા છે એ આપણે ચલો રિપીટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે A4X નો સ્પેલિંગ કરેલો છે. તો એક્સનો સ્પેલિંગ શું છે? એક્સ એટલે કુહાડી, AXEX એટલે કુહાડી. અને એ પછી આપણે બી, તો બી ફોર બેટ. કયો સ્પેલિંગ આપણે શીખ્યા? તો કે બી ફોર બેટ. બેટનો સ્પેલિંગ BAT, બેટ એટલે બેટ. BAT, બેટ એટલે બેટ. અને બી પછી સી, તો સી ફોર કોટ. કોટનો સ્પેલિંગ COT, કોટ એટલે ખાટલો. COT, કોટ એટલે ખાટલો. અને સી પછી ડી, તો ડી ફોર ડોલ. DOLL, DOLL, ડોલ એટલે ઢીંગલી. ડોલ એટલે ઢીંગલી. અને ડી પછી આપણે ઈ, તો ઈ ફોર એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. અને ઈ પછી એફ, તો એફ ફોર ફિશ. ફિશનો સ્પેલિંગ છે FISH, ફિશ એટલે માછલી. FISH, ફિશ એટલે માછલી. જી ફોર ગોટ. ગોટનો સ્પેલિંગ છે GOAT, ગોટ એટલે બકરી. GOAT, ગોટ એટલે બકરી. અને જી પછી આપણે એચ. કયો સ્પેલિંગ શીખ્યા? તો કે એચ, તો એચ ફોર હટ. H ફોર હટ. હટનો સ્પેલિંગ છે HUT, હટ એટલે ઝૂંપડી. HUT, હટ એટલે ઝૂંપડી. અને એ જ પછી આઈ. સ્મોલ આઈમાં આપણે I ફોર ઇન્કપોટ. કયો સ્પેલિંગ આપણે શીખ્યા? તો કે ઇન્કપોટનો સ્પેલિંગ છે INKPOT. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. INKPOT, ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો. અને જે, ત્યાર પછી આપણે જે, તો જે ફોર જોકર. JOKER, જોકર એટલે જોકર. JOKER, જોકર એટલે જોકર. અને જે પછી કે, તો આજે આપણે કેનો સ્પેલિંગ શીખ્યા કે KEY. કે ફોર કી, KEY, કી એટલે ચાવી. KEY, કી એટલે ચાવી. અને ત્યાર પછી L ફોર લોટસ. L ફોર લોટસ. LOTUS, લોટસ એટલે કમળ. તો અહીંયા આપણે સ્મોલ લેટર્સમાં જે આપણે A to L સુધીના જેટલા આપણે સ્પેલિંગ કરેલા છે એમાંથી હજુ જેમને જે સ્પેલિંગ ન આવડતો હોય એમણે એ ફરી લખી અને પાકા કરવાના છે.
કારણ કે મેં તમને સમજાવું છું, હું ડેઈલી તમને કહું છું કે જે સ્પેલિંગ ન આવડે એ હું જરૂરી નથી કે મેં તમને 10 જ વખત આપ્યું છે. લોટસનો અને કીનો સ્પેલિંગ મેં તમને 10 વખત જ લખવા માટે આપ્યો છે, પરંતુ એ તમારે હજુ પાકું ન થાય, 10 વાર લખ્યા પછી પણ પાકું ન થાય તો તમે ફરીથી 10 વખત 20 વખત લખી શકો છો અને પાકું કરી શકો છો. એ જવાબદારી તમારી છે. એટલે ખાસ જેને જે સ્પેલિંગ ન આવડતા હોય એ લખીને પાકા કરવાના છે. ચલો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.